નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રૂઢિપ્રયોગો અને કહેવતોના ભાગ 4ની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે 50 જેટલી કહેવતો અને રૂઢિપ્રયોગો વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ઊંઘ ઉડવી તો અક્કલ કે સમજ આવવી. ઊંચું ઊંચું ચાલવું એટલે અભિમાનથી ચાલવું. ઊંટના 18 વાંકા એટલે કાર્યમાં મન ન લાગવું. ઊંટે ચડી બકરા હાંકવા એટલે પોતે ન કરતા બીજા પાંચે કામ કરાવવું. ઊંડા ઉતરીને જોવું એટલે ખૂબ જ વિચારવું. ઊંડા પાણીમાં ઉતરવું એટલે કોઈ સાહસનું કામ માથે લેવું. ઊંડા મૂળ નાખવા એટલે મજબૂત થવું. ઊંધા આંકડા એટલે અવળો પ્રયત્ન. ઊંધા પગલાંનું એટલે ભાગ્યહીન. ઊંધું વાળવું એટલે ફેરવી નાખવું. ઊંધું વેતરવું એટલે ઉલટું કામ કરવું. એક કાનથી બીજા કાને જવું એટલે ફેલાવવું. એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખવું એટલે સાંભળ્યું ન સાંભળ્યું કરવું. એક ગાંઠ એટલે સંપ. એક ઘાને 2 કટકા થવા એટલે તળને ફળ જવાબ આપવા. એક ચણાની 2 ફાડ એટલે 2 સરખા. એક ચંદરવો ચડે એવું એટલે ખરાબપણામાં પણ ચડિયાતું હોવું. એક જીવ થવું એટલે મન મળવું. એક તરફી ઢોલકી વગાડવી એટલે એક જ પક્ષના ગીત ગાયા કરવા. એક તાર થવું એટલે લીન થવું. એક તંબે ઊભા રહેવું એટલે છંપીને રહેવું. એક નજર થવી એટલે રૂબરૂ મળવું. એક ભવમાં 2 ભવ થવા એટલે ધર્મ ભ્રષ્ટ થવું. એક મગની 2 ફાડ હોવી એટલે એક જ મા બાપના છોકરા હોવા. એક મને એટલે કાળજી રાખીને. એક માળાના મણકા એટલે સાવ સરખા. એક હાથે તાળી ન પડે એટલે એક હોય તો કજિયો ન થાય. એકના એક થઈ જવું એટલે મળી જવું. એકના 2 ન થવું એટલે હઠ કરવી. એકની પાઘડી બીજાને પહેરાવવી એટલે એકનું લઈ બીજાને આપવું. એકડા વગરના મીંડા એટલે તદ્દન વ્યર્થ. એકડા વગરના એટલે ગણતરી વગરનું. એકડે એકથી એટલે શરૂઆતથી. એકડે એકથી ફરી ઘૂંટવું એટલે કરેલા કાર્યમાં નિષ્ફળતા મળતા ફરીવાર કાર્ય શરૂ કરવું. એદીનો અખાડો એટલે ઘણો આળસુ. એના ટાંટિયા એના ગળામાં હોવા એટલે એનું કર્યું એને જ ભોગવવું. એબ ઉગાડવી એટલે આબરૂ ઉગાડવી. એબ ઢાંકવી એટલે આબરૂ ચાચવવી. એરણે ચઢાવવું એટલે કસોટીએ ચઢાવવું. એરું આભળ્યો એટલે સર્પદંશ થવો. ઓકી નાખવું એટલે ગુપ્ત વાત બોલી નાખવી. ઓછી પાછળીનું એટલે અર્ધ ગાંડું. ઓછું લાગવું
એટલે માઠું લાગવું. ઓટલો ઘસી નાખવો એટલે વારંવાર ફેરા ખાવા. ઓટલો ભાંગવો એટલે ઝઘડો કરવો. ઓટલો ઉઠવો એટલે વંશની સમાપ્તિ થવી. ઓટલો બાળવો એટલે ઘણું નુકસાન કરવું. ઓઠ કરડવા એટલે હતાશ થવું. ઓઠ પીસવા એટલે ક્રોધ કરવો. ઓઠે ચડવું એટલે કોઈ વ્યક્તિનું વારંવાર નામ આપવું. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે 50 જેટલા રૂઢિપ્રયોગો અને કહેવતો વિશે વાત કરી. તો મિત્રો, આ હતો ભાગ 4 અને ભાગ 5 જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવજો.